અધ્યાય 2 શ્લોક 18 ફક્ત ભૌતિક શરીર નાશવંત છે, અંદર રહેલો આત્મા અવિનાશી, અમાપ અને શાશ્વત છે. તેથી હે ભારતવંશી, યુદ્ધ કરો. એવું કહેવાય છે કે આ દેહધારી આત્માના દેહોનો એક અંત છે. આ દેહધારી આત્મા શાશ્વત, અવિનાશી અને અગમ્ય છે. તેથી લડો. દેહને ક્યારેય હંમેશ માટે રાખી શકાતું નથી. ભૌતિક સ્વરૂપો જે ભૌતિક આવરણથી બનેલા છે તે બધા આત્મા માટે નાશવંત સાધનો છે. આ શરીર તેનું છે, જે શાશ્વત છે, એટલે સાચો સ્વ. ભગવાન અહીં જાહેર કરે છે કે શરીર પદાર્થ, જેમાં આ ભૌતિક શરીર અને આપણે જે જોઈએ છીએ અને અનુભવીએ છીએ તેનો પણ સમાવેશ થાય છે, એ બધાનું અંત હોય છે. સદા પરિવર્તનહીન શબ્દ દ્વારા પરમાત્માને શાશ્વત તરીકે દર્શાવવામાં આવ્યા છે, કારણ કે અશાશ્વત તેમના સ્વભાવથી હંમેશા બદલાતા હોય છે. શાશ્વત, અવિનાશી જેવા શબ્દોનો ઉપયોગ કરીને ભગવાન કહે છે કે આપણા બધાની અંદરનો પરમ સ્વ એટલે કે આત્મા પરિવર્તનહીન છે. તેનો થોડો પણ નાશ થઈ શકતો નથી. અગમ્ય શબ્દનો ઉપયોગ કરતા ભગવાનનો અર્થ અજ્ઞાત એમ થાય છે. આનો અર્થ એ નથી કે આત્મા સાચો સ્વને જાણી શકાય નહીં. અહીં અજ્ઞાત શબ્દ ફક્ત એ વ્યક્ત કરવા માટે ઉપયોગ થયો છે કે તે સામાન્ય જ્ઞાનેન્દ્રિયો દ્વારા જાણી શકાતો નથી. શાસ્ત્ર કહે છે કે આત્મા સ્વનિર્ધારિત હોય છે. પાર્થિવ સંબંધો અને પાર્થિવ વસ્તુઓના ભ્રમને કારણે અર્જુન ન્યાયી યુદ્ધથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેથી ભગવાન તેને પ્રોત્સાહિત કરતા એમ કહે છે કે તેથી યુદ્ધ કર, હે ભારત.